જય સ્વામિનારાયણ. હવે તમે જોબન વળતા લો લ્યો, એટલે આને વધાવો જોબન ને. કેવા પાપ પુરાણી સામે વર્ણન કરતા હોય છે જોબનના પાપ. જોબનનું નામ લે તો છોકરા મૂતરી રહેતા એવા એના પાય. હા, કેટલા માણસોને માર્યા, કેટલાને લૂંટ્યા, કેટલાને અનાથ કર્યા, કેટલીને વિધવાઓ કરી, કેટલા આંસુડાના ઢગલા ભરાય, એવા જોબને કર્મ કર્યા. અને એ જોબન પાછો સારા ભાવથી નહીં, ઘોડા ચોરવા માટે ડભાણના યજ્ઞમાં સહજાનંદ સ્વામી પાસે આવે અને 3 રાત ને 3 દિવસ સુધી સહજાનંદ સ્વામીની એક દ્રષ્ટિએ કહે તો હેરાન કર્યા, એને જાગવું પડ્યું 3 રાત ઘોડે ઘોડે. અને ત્યારે જોબન પગમાં પડ્યો, પણ પગમાં પડીને તુહી કર્યું. જોબનના પાપ ક્યાં ગયા મને બતાવો. ન વનમાં ગયો, ન એને કઈ તપ કર્યું, ન દાઢી મૂછ મુંડાવી. જે કરતા હતા એ ખેતીના ધંધા કરતા રહ્યા. અને આજ આપણે જોબનનું નામ લઈએ તો આપણા પાપ બળી જાય. ક્યાંય ગયા એના કર્મો? કેવો ભક્ત! નહીં વાલ્મીકીની જેમ કઈ કરવાનું, નહીં પેલા અજામિલની જેમ કઈ કરવાનું. વિચારો, નથી સ્વામી સાચી વાત? એવો જોબન થયો પાછો કેવા પ્રેમી. એ મહારાજ છેલ્લે છેલ્લી ચરણ રસ લઈ લીધી, રોજ જમે ત્યારે ચપટી ધૂળ મહારાજના ચરણની નાખીને ભોજન જમે, ખીચડી કઢી જે કહે તે. અને એમાં એક દિવસ એમના દીકરીએ કીધું કે બાપા રજ ખૂટી ગઈ છે. એમ દીકરી, આ રજ નથી ખૂટી, મારી આયુષ્ય ખૂટી ગઈ છે. આવો ક્યાંય કેમ રજ ખૂટી ગઈ મહારાજના ચરણની? તો હવે મારો વાલો તેડવા આવશે. બસ હવે ભોજનની થાળી ઠેલી દીધી અને સહજાનંદ સ્વામી આવ્યા ને જોબન વડતાલય દેહ મૂક્યો. ક્યાં ગયા કર્મ? અમસ્તુ નથી લખ્યું પ્રેમાનંદ સ્વામી, જેને ભજતા છૂટે ફંદ કરે ભવ પાર ને રે લો.